પીએમ મોદીએ કેવડિયામાં વિકાસ કાર્યોની ભેટ આપી। પીએમ મોદીએ 1220 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી। કેવડિયામાં 25 બસોનું લોકાર્પણ કર્યું। મુસાફરો માટે કેવડિયામાં સ્માર્ટ બસ સ્ટોપ બનાવ્યા છે। ઓટોમેટિક ડોર અને સ્માર્ટ ફૂડ એટીએમ સાથેના બસ સ્ટોપ છે। બસ સ્ટોપમાં સીસીટીવી અને એસીની પણ વ્યવસ્થા છે। નરેન્દ્ર મોદીએ 2 દિવસના ગુજરાતના રોકાણ દરમિયાન પ્રથમ દિવસે જ 1220 કરોડના વિકાસ કાર્યો લોકાર્પિત કર્યા છે કેવડિયા ખાતે, જેમાંનું એક વિકાસ કાર્ય લોકાર્પિત થયું છે સ્માર્ટ બસ સ્ટોપ। જોઈ શકાય છે આ સ્માર્ટ બસ સ્ટોપ કે જ્યાં દરવાજાઓ પણ સ્માર્ટ મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે જ એસી રૂમ સાથેની જે બેઠક વ્યવસ્થા છે તે પણ અહીં ગોઠવવામાં આવી છે। મહત્વનું છે કે આ એસી બેઠક વ્યવસ્થાની સાથે સાથે જે ઓટોમેટિક દરવાજાઓ પણ મુકાયા છે। આ ઉપરાંત જે એસઓયુ ખાતે જે આકર્ષણો છે તેનું ખાસ જે ટીવી સ્ક્રીન છે તે પણ મૂકવામાં આવી છે કે જેમાં સતત એસઓયુના આકર્ષણો પણ પ્રસારિત થતા રહે છે। આ ઉપરાંત સ્માર્ટ એટીએમ્સ પણ અહીં મૂકવામાં આવ્યા છે, જે જોઈ શકાય છે કે જ્યાં ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે, જે મનપસંદ વસ્તુ હોય તેની ખરીદી કરવાની જોઈ શકાય છે કે જે પર્યટકો છે તે અહીંયા પહોંચ્યા છે અને ખરીદી કરી રહ્યા છે। યુપીઆઈ પેમેન્ટ મારફત જે આ સ્માર્ટ એટીએમ છે તેમાંથી તમે તમારી મનપસંદ વસ્તુઓની ખરીદી કરી શકો છો। સાથે સાથે જ અહીંયા સીસીટીવી પણ મૂકવામાં આવ્યા છે કે જેમાં સતત આ બસ સ્ટોપનું મોનિટરિંગ પણ થતું રહે છે। આ ઉપરાંત ઓરેન્જ જ્યુસ, ફ્રેશ ઓરેન્જ જ્યુસનું માટેનું પણ જે સ્માર્ટ એટીએમ છે તે મૂકવામાં આવ્યું છે, જે જોઈ શકાય છે તેમાં પણ આ જ પ્રકારે યુપીઆઈથી પેમેન્ટ કરી અને જે ઓરેન્જ જ્યુસ છે, ફ્રેશ ઓરેન્જ જ્યુસ તમારી નજર સામે નીકળે છે અને પર્યટકો તેનો પણ સ્વાદ માણતા જોઈ શકાય છે। મહત્વનું છે કે આ જે બસ સ્ટોપ લોકાર્પિત કરવામાં આવ્યું છે, આ પ્રકારના બસ સ્ટોપ કેવડિયા ખાતે મૂકવામાં આવ્યા છે અને જે ઈ બસો લોકાર્પિત કરવામાં આવી છે તે ગ્રીન એનર્જીના જે ખ્યાલ છે તેને આગળ વધારવા માટે થઈ અને લોકાર્પિત કરવામાં આવી છે। મહત્વનું છે કે 1220 કરોડના જે વિકાસ કાર્યો છે તે વડાપ્રધાને તેમની મુલાકાત દરમિયાન ભેટ આપી છે ગુજરાતને। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે સોનલ અનાડકર, TV 13 કેવડિયા।